નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારું ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગતના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉના વિડીયોમાં પણ કોમેન્ટ બોક્સમાં જે મિત્રોએ પ્રશ્નો કર્યા તેનો યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરેલો જ છે. આજના વિડીયોમાં 6 થી 8 અને 1 થી 5 બંને ભરતી માટે ખૂબ જ મહત્ત્વના મુદ્દા એટલે કે તમારી આંખ ઉઘાડી નાખે એવા મુદ્દા લઈને આવ્યા છીએ. તો મિત્રો પૂરો વિડીયો જોજો, સાંભળજો અને જો અમારી વાત સાથે તમે સહમત હો તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મિત્રો, આજના વિડીયોનું ટાઇટલ રાખ્યું છે ગોટે સડાવેલી શિક્ષક ભરતી, કારણ કે આ એક સોચી સમજી સાજીશ હોય એવું લાગે છે. આગળ જે મુદ્દા છે ક્રમિક એની વાત કરીએ તો આંખ ઉઘાડતા કેટલાક મુદ્દાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખાલી અમુક ઉમેદવારોના જે માર્કની ભૂલને કારણે 10 દિવસની જે કવાયત ચાલી હતી જિલ્લા પસંદગીની, તેના ઉપર અચાનક બ્રેક લગાવી દેવામાં આવી અને એવું જણાવવામાં આવ્યું કે ફરી વખત જિલ્લા પસંદગી છે એ કરાવવામાં આવશે. મિત્રો, જો આપણે જ્ઞાન સહાયક મિત્રોને એવી ધમકી આપતા હોય કે સરકાર બધું જાણે જ છે, તમે માર્ક એન્ટર કર્યા હોય તો સ્વેચ્છાએ ડિલીટ કરાવી નાખજો, નહીતર પાછળથી આમ તકલીફ થશે. તો મિત્રો, સરકાર જો જાણતી જ હોય તો આવડો મોટો સબરડો થવાનું કારણ શું? કે જાણી જોઈને જ આવું કર્યું, આટલા ઉમેદવારોને આટલા હેરાન કર્યા. હવે મિત્રો, જ્યારે આ જિલ્લા ફાળવણી થઈ ગયા પછી પણ આટલી બ્રેક લગાવ્યા પછી ઘણા ઉમેદવારો છે એકદમ શાંતિથી બેઠા છે. અમુક વોટ્સઅપ ગ્રુપમાં જે મહત્ત્વના મુદ્દો લઈને બેઠા છે કે ક્રમિક ભરતી. મિત્રો, ક્રમિક ભરતી છે એ એક પ્રકારનું તૂત છે જે ભરતી પ્રક્રિયાને લંબાવવા માટેનું કારણ અત્યારે એક વચ્ચે દિવાલની રૂપે ઊભું કરી દેવામાં આવ્યું છે. ક્રમિક ભરતી ના થાય તો શું થાય? તો કે એક ઉમેદવાર છે એક કરતાં વધારે જે વિભાગ છે એમાં સીટો લે અને સીટો બગડે, આવું ઘણા બધા મિત્રો કહેતા હોય. પરંતુ મિત્રો, દરેક ભરતી વખતે તમે જોવો છો કે જે કોઈ ભરતી થાય પછી જે તે ઉમેદવાર પોતાની પસંદગીની સીટ ઉપર હાજર થઈ જાય અને અમુક છે એ હાજર ના થાય તો ત્યારબાદ પછી છે એનો વેઇટિંગ તબક્કો બહાર પડતો હોય છે અને એમાં જે બાકીના ઉમેદવારો છે પાછળ રહેલા ઓછા મેરિટવાળા, તેમને છે એ પસંદગી આપવામાં આવે છે અને સીટ ભરવામાં આવે છે. એટલે જો ક્રમિક ભરતીથી સીટ ખાલી રહી જવાની બીક હોય કે ઓછા મેરિટવાળાનો વારો નહીં આવે આવી બીક હોય તો આવું કશું થવાનું નથી. માત્ર ને માત્ર ભરતીનો સમયગાળો લંબાવવાનું એક કારણ આપણી સામે ઊભું કરી દેવામાં આવ્યું છે અને આપણને બધાને ક્રમિક ભરતીના નામે એ આપણા મગજમાં ખૂબ જ જોરથી ઠસાવી દેવામાં આવ્યું છે. અહીંયા એક વય મર્યાદાવાળા જે મિત્રો છે એના માટે લાલ બત્તી સમાન એક કિસ્સો રજૂ કરીએ કે જિલ્લા ફાળવણી સ્થગિત કરવામાં આવી તો ઘણા મિત્રો એમ કહે છે કે એમાં શું થઈ ગયું, આજ નહીં તો કાલ સરકાર ઓર્ડર આપશે અને આપણે નોકરી કરશું. પરંતુ મિત્રો, તમે જાણો છો કે સરકારનો ટૂંક સમય ક્યારે આવતો નથી. તમે ફોર્મ ભર્યા એનો ખૂબ જ લાંબો સમયગાળો વીતી ચૂક્યો છે અને ટૂંક સમયમાં તો એનું વરસ પણ પૂરું થવા આવશે. વય મર્યાદા અહીંયા મુદ્દો એટલા માટે લીધો છે કે ભાઈ તમે એવું વિચારો કે ભાઈ આપણે તો ફોર્મ ભર્યું ત્યારની વય મર્યાદા ગણાવવાની છે, અત્યારે શું આ મુદ્દો લઈને બેઠા છે. પરંતુ વય મર્યાદાવાળા મિત્રો છે એ નિવૃત્તિમાં બધાયથી આગળ હશે અને હાલની જે આપણી શિક્ષણ પ્રણાલીમાં જે કર્મચારી છે તેઓનું 1/7 અને 1/1 આમ વર્ષમાં 2 જ વખત ઇન્ક્રીમેન્ટ છૂટે છે. મિત્રો, તમે વિચાર કરો કે 1-2 મહિના ભરતી ખાલી પાછળ ખેંચાવાને કારણે તમારે છે એક ઇન્ક્રીમેન્ટ માટે 3 થી 4 મહિના છે એ રાહ જોવી પડશે અને 3-4 મહિના છે
એ રાહ જોયા પછી તમારું એક ઇન્ક્રીમેન્ટ છૂટશે. અને ઇન્ક્રીમેન્ટ અત્યારે શરૂઆતનો જે તમારો ફિક્સ પગારનો 5 વર્ષનો જે સમયગાળો છે એ દરમિયાન પણ તમને બહુ સમજમાં નહીં આવે, પણ ઘણી વખત એમ કહેવામાં આવે કે ભાઈ તમારો એક ઇજાફો અટકે અને કર્મચારી ફફડી જતો હોય તો તમે વિચારો કે એ એક ઇજાફો કે એક ઇન્ક્રીમેન્ટની કિંમત જ્યારે તમે નિવૃત્ત થાવ ત્યારે કેટલી બધી હોય. ક્રમિક રીતે જોઈએ તો તમે જ્યારે 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષથી તમારું ઇન્ક્રીમેન્ટ શરૂ થાય ત્યારથી ઇન્ક્રીમેન્ટ પ્રમાણે જે પગાર વધારો શરૂ થાય છે એમાં એક ઇન્ક્રીમેન્ટ ઓછું આવવાને કારણે જ્યારે તમારી નિવૃત્તિનો સમય હોય ત્યારે ઘણો બધો પગારમાં તફાવત પડતો હોય છે. એટલે મિત્રો અહીંયા તમને એટલી જ સલાહ છે કે ક્રમિક ભરતી કે આ તે બાના કાઢ્યા વગર જેમ બને એમ ઝડપી ભરતી થાય, ઝડપી બધા ઉમેદવાર મિત્રોને ઓર્ડર મળે અને હાજર કરવામાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ. ભરતીનો સમયગાળો લંબાવવાથી આપણને છે એ ખૂબ જ મોટી ખોટ પડવાની છે. એક ગેરહાજરવાળા મિત્રોનો મુદ્દો છે એ ખૂબ જ ભયાનક બની રહ્યો છે. તમે જાણતા જ હશો કે 27/5નો જે રાઉન્ડ હતો તેમાં 206 જેટલા ઉમેદવારો ગેરહાજર એક દિવસમાં માત્ર રહ્યા હતા. અને ટોટલ 22 તારીખથી 31 તારીખ સુધી જોઈએ તો ઘણા બધા મિત્રો સહી એબસન્ટ રહ્યા હતા. પરંતુ આ ફરી વખત જ્યારે જિલ્લા પસંદગી કરાવવામાં આવે ત્યારે આવા ઉમેદવારો ગેરહાજર ના પણ હોય અને એના કારણે ઘણી વખત તમને મળેલો મનપસંદ જિલ્લો છે એ પણ તમને ના મળે એવું પણ બને. એટલે મિત્રો એક લડત એવી પણ કરવા જેવી છે કે ભાઈ જે પ્રથમ જિલ્લા પસંદગીમાં હાજર હતા એટલા મિત્રોને જ બોલાવવામાં આવે તો જ તમને ફાયદો છે. બાકી જે જિલ્લાની અંતિમ સીટોમાં હતા તેવા મિત્રોને પોતાનો પસંદગીનો જિલ્લો બીજી વખત નહીં પણ મળે. બોન્ડ ભરીને આવેલા મિત્રો છે ઘણા બધા કે જેઓ જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં હતા અથવા તો અન્ય ભરતી અન્ય કેડરમાં નોકરી કરતા મિત્રોએ ઘણા બધાએ રાજીનામું આપી દીધું છે. હવે મિત્રો વિચારો કે તમે ટૂંક સમય કહીને સરકાર છે એ 4-5-6 મહિના વિતાવી દે ત્યારે આ લોકોની રોજીરોટી અથવા તો તેમના પરિવારની હાલત શું થાય તે પણ ખૂબ વિચારવા લાયક છે. જે હજારો ઉમેદવારો અસહ્ય આકરા તાપમાં ત્યાં તપ્યા હતા ગાંધીનગર, એક દિવસ છે પછી તો આપણને જિલ્લો ફળવાઈ જાય કે આપણી નોકરી ફાઇનલ છે આવું વિચારીને કેટલાય દૂર કિલોમીટરોમાંથી બસ અથવા તો પોતાના પ્રાઇવેટ વાહનમાં હજારો રૂપિયાનો ખર્ચો કરી અમુક નાના બાળકોને લઈને આવેલ મહિલા ઉમેદવારો આ બધાય જે હેરાન થયા છે તેની પણ કલ્પના કરવી ખૂબ જ દુઃખદ છે. ભરતી અત્યારે જે ભરતી સ્થગિત કરવામાં આવી છે તો તમે અગાઉ તો જ્યારે જિલ્લા ફાળવણી કરવામાં આવી ત્યારે કોઈ પણ જિલ્લાની સીટ જાહેર કરવામાં નહોતી આવી અને અચાનક ડિસ્પ્લે ઉપર આપણે છે એ જિલ્લાની સીટો જોતા હતા. પણ તેમાં પણ ઘણા બધા જિલ્લાઓમાં માત્ર ઓપનની સીટ અથવા તો ઘણા બધા અમુક જિલ્લામાં ખાલી છે એ એસટીની સીટ. તો મિત્રો આ જે કેટેગરીની સીટો છે અથવા તો ઓપનની સીટો છે તેમાં પણ યોગ્ય રીતે રોસ્ટર રજિસ્ટર પ્રમાણે જગ્યા ફાળવવામાં ન આવી હોય એવું પણ બને તો આ પણ એક માંગણીનો મુદ્દો આપણે છે એ ઝડપથી ભરતી પ્રક્રિયા ઝડપી થાય એની સાથે સાથે મૂકવો જરૂરી છે. બહુજન હિતાય બહુજન સુખાય આમ તમામ ભરતીના ઉમેદવારો મિત્રો માટે જો આજ થતું હોય તો કાલ નહીં આવી ઝડપે ભરતી પ્રક્રિયા થાય એવું ઈચ્છવું જોઈએ. ખૂબ ખૂબ આભાર.